જય દ્વારકાધીશ મિત્રો, રામ રામ ને સીતારામ ડાયરા ને અત્યારે વાગી ગયા છે સવારના 10:30. હું 9:30 તો જાગી ગયો હતો. પછી આપણે નાઈને ખાધું ને આપણે છે ને હવે અઠવાડિયાનો આરામ આવ્યો છે, કારણ કે મને પગે જો પાટો બાંધ્યો છે. મને દિવાળી પહેલા કપાસી થઈ હતી. ખેતર આપણે કઈ કામ કર્યું હોય ને વાગ્યું હોય, કાંટો અંદર રહી ગયો હોય એના કારણે. તો આપણે પરમ દિવસે રાત્રે કઢાવવા ગયા હતા. પછી તો એક આરામ જ હતો આપણે. અત્યારે થોડોક પગ નથી દુખતો તો આપણે અત્યારે બહાર ખાલી આંટો મારવા આવ્યા, કારણ કે હવે તો ઘરે ઘરે પણ કંટાળો આવે છે. ફ્રેન્ડ્સ, આપણે પાટો આવ્યો છે અઠવાડિયાનો, પરંતુ તોય આપણે કામ તો ખેડૂતને કામ હોય જ તે. એટલે સાંજે પાછું આપણે જવાનું છે ખેતરે બધાને લેવા માટે, કારણ કે બધા ત્યાં વીણવા માટે ગયા છે. આજ સવારે પપ્પા મૂકવા ગયા હતા. કાલે તો હું આખો દિવસ નહોતો ગયો. સવારે પપ્પા મૂકી આવ્યા અને રાત્રે પાછા લઈ આવ્યા. પરંતુ આજે પપ્પાને કારખાને કામ છે, તો આજે આપણે લેવા માટે જવાનું છે બપોર પછી 5 વાગ્યે. તો આપણું તો ત્યાં કઈ કામ નથી, આપણે ખાલી લઈને વહી આવવાના છે બધાને. આપણને જો ડોક્ટરે પાટો બાંધી દીધો છે. આજે પાછું ડ્રેસિંગ કરાવવા માટે સાંજે જવાનું છે ખેતરેથી. હું બધાને લઈને વહી આવું, પછી આપણે ડ્રેસિંગ કરાવવા જઈ આવી. આ જો ફ્રેન્ડ્સ, આપણે છે ને આંબા જે બળવા મીણા હતા ને, એની માટે આપણે એક દેશી દવા નાખી હતી. એના કારણે જોવો અત્યારે નવી ફૂટ પાછી મૂકી છે. જો તમે આ બધી છે ને, આ નવો ફૂટો છે. આપણે ગાયનું દેશી છાણ ને એ બધું લગાડ્યું હતું. 2-3 વસ્તુ છાશ, ખાટી છાશ ને બધું ભેગું કર્યું. પછી આપણે લાબરું ઘણું બધું છે, તો આપણે છે ને લાબરું પણ લગાડ્યું હતું. જોવો તમે, આપણે જ્યાં લાબરું છે ને એનો રસ કાઢીને પણ લગાડ્યું હતું. એ બધાના કારણે અંદર જે જીવાત ને એ બધું હોય ને, જીવડા, એ મરી જાય. એટલે લાગે તો છે કે હવે આંબો થઈ જશે. હવે જોવી બળી જાય છે કે થઈ જાય છે. અત્યારે હવે ઘડીક આરામ કરી લેવી. અહીંયા વાડામાં બેઠા બેઠા આપણે અહીંયા જે ખાઈટ બાંધી છે આપણી હાથે, એ આપણે ઝાડવા ઉપર જ બાંધવી હતી. આપણે થાંભલા હજી નાખવા નથી, કારણ કે ઝાડવાની નીચે મજા આવે. એટલે થાંભલા નાખવું ને બધું કરવું એ કરતા આપણે જો આવી રીતના આ છે ને ગામડાની ફીલ કરાવે, નહીતર તો શહેર જેવું થઈ જાય બધું. ફ્રેન્ડ્સ, અત્યારે હવે આપણે ખાટે તો આવી ગયા છીએ. આપણને ડૉક્ટરે ચાલવાની તો બહુ ના પાડી છે, એટલે હવે આપણે ઘડીક આરામ કરી લેવી અને પછી પાછા મળીએ. ત્યાં સુધી બાય બાય. આપણે જવાનું છે ખેતરે બધાને લેવા માટે. તો હવે જઈએ આપણે. અત્યારે રોડ ઉપર યુગની વાટે ઊભા છે. યુગ આવે એટલે આપણે જઈએ, કારણ કે આપણને તો પગે વાગ્યું છે જોવો તો. એટલે આપણે તો કઈ ગાડી ચલાવવાના છે નહીં. યુગ હકાઈ લેશે ગાડી ને પછી જાવી. ને આપણો તો ત્યાં કપાસ આપણે ઘરે આવી જોખવાનો છે, ત્યાં આપણે જોખવાનો છે ને, એટલે વાર નહીં લાગે ગાડી. યુગ આવે એટલે આપણે ડાયરેક્ટ જાવી ખેતરે, અને પછી ત્યાં બેસવી આપણે ઘડીક. દાળિયા બધા આવી જાય છે, પછી કપાસ લઈને પાછો ઘરે વહી આવીએ. અત્યારે આપણે પહોંચી ગયા છીએ ખેતર. જો તમે, અત્યારે 3 ગાંહડી આવી છે અને બીજી બાકી છે. એ જે ઓલા પણ આપણે ઝાડવું છે ને, આ ઝાડવું ત્યાં ઈ સાઈડ વીણે છે. તો હવે ત્યાંથી બધા આવી જાય પછી આપણે જાવી ઘરે. આ ટેલરમાં આપણે બધું નાખીને આપણે ખેતરમાં આંટો મરાય એમ તો છે ને, પગ દુખે છે એટલે નીકળ આપણે આંટો મારવા જાત. અત્યારે હવે આપણે બધા આવી જાય પછી જો અમે અત્યારે ગેટ ખુલ્લો મૂકીને ભૂલથી વહી આવ્યા છે. હવે દેવા કાંઈ નથી જવું, પગ દુખે છે. અહીંયા બધાના જો ટિફિન છે. તો ચાલો હવે આપણે આવે તો એ તમને બતાવું કેટલી ગાડી આવે છે. આ અત્યારે હું ભૂલ સાઈડમાં કરતો હતો ને તો ખુલ્લી ગઈ. હવે આપણે નથી બાંધી, આવીને બાંધી દે એ લોકો. કર્મ કરવા જાઉં ને કાંડ થઈ જાય છે ને જેવું છે. અત્યારે હું આ ટેલર પાછળ લેવા માટે છે ને સાઈડમાં કરતો હતો. આ ગાડી તમે ખેંચી ને ત્યાં છૂટી ગઈ. આ લોકોએ હરખી બાંધી નહોતી ને એટલે આપણો કઈ વાક જ નથી. આપણે આગળ ડેલું તોડ્યું ને ત્યારે જો આપણે થોડુંક અહીંયા નાખી ગયા હતા, એનું તોડેલું બધું વધેલું એ આપણે ઓલપાની સાઈડ બહુ ધોવાઈ ગયું છે ને, આપણે ઉનાળામાં કપાસ નીકળી જાય તે નાખવા જવાનું છે. અત્યારે જો અહીંયા કૂતરું આવી ગયું છે. અલા ગાઈસ, ખેતરના કૂતરા છે ને પાસે ન આવે. આપણે થોડાક પાસે જઈશું ને તો એ ભાગી જાય છે. જોજો, જો વહી ગયો આગું.
આપણે ગામના કૂતરા હોય ને ઈ તો પાસે આવે, ખેતરના કૂતરાને માણસ પાસે રહેવાની ટેવ ન હોય ને એટલે એ આગા વયા જાય. અત્યારે આપણે ગાંહડી લઈને આવે છે અને સામેથી પણ બે આવે છે. તો હવે આપણે ટેલર ખોલ્યું હતું તો આ ટેલર બંધ કરી દેજો હવે. આ એક સાઈડનું તો આપણે ખુલ્લું રાખવાનું. આપણે અત્યારે ટેલર બંધ થઈ ગયું છે. હવે ગાંહડી કરીને આપણે પાછા વયા જાય ઘરે અને પછી ઘરે જઈને આપણે ભોજન કરીને નાખી દઈશું હવે. અત્યારે આપણે ઘરે પહોંચી ગયા છીએ અને આપણે અહીંયા સનેડો અને ટેલર પાર્ક કરી દીધું છે. હવે આપણે લોગ ઉતારવાનો ટાઈમ નહોતો રહ્યો, હું એકલો હતો. ચોંકવાનું ઉતારવાનું એ બધું મારે કરાવવાનું હતું એટલે અત્યારે આપણે કપાસ નાખે છે. જોવી આપણે અત્યારે કપાસ નાખવાનું છે. અત્યારે મેં બધું કામ પૂરું કરીને નાઈ લીધું છે. હવે આપણે જઈએ દવાખાને ડ્રેસિંગ કરાવવા માટે. યુગને ફોન કરું, એ આવે અને અમે બેનને જઈએ અને ડ્રેસિંગ કરાવી આવીએ. ફ્રેન્ડ્સ, અત્યારે આપણે આવી ગયા છીએ બહાર અને યુગ અત્યારે આવે છે મને લેવા માટે. ડ્રેસિંગ કરાવવા જવું છે તો એ અત્યારે આવે છે ગાડી લઈને. તો એ આવી જાય એટલે જો પહોંચી ગયો. હવે આપણે જઈએ ડ્રેસિંગ કરાવવા માટે. ચાલો ગાઈઝ, અત્યારે હવે આપણે જઈએ ડ્રેસિંગ કરાવવા. ચાલ ભાઈ જાઓ. તો બંધ થઈ ગઈ ગાડી છે. ગાડી બંધ થઈ ગઈ. આપણે બહુ દૂર તો જવાનું નથી, અહીંયા 2 કે 3 શેરી મૂકીને જ દવાખાનું છે. જો અહીંયા આવી ગયું મોતી દવાખાનું, હોસ્પિટલ. ચાલો આપણે જઈએ દવાખાનાની અંદર અને ડ્રેસિંગ કરાવી આવીએ.